શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શિક્ષણ રૂપી કોળિયો પ્રેમથી શિક્ષક બાળકને એમના જીવન માટેની શુભેચ્છાઓ આપતો સરસ મજાનો કાર્યક્રમ. આજ રોજ આપણી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ 2025ની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શાળા પરિવાર વતી આપ સર્વનું અમે હર્ષની લાગણીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના આ પવિત્ર પ્રસંગે બાલુરંભે ખૂબ શુભેચ્છાઓ સાથે કાર્યક્રમની શરૂઆત કરતા હું અંતરે ઉપસ્થિત મહેમાનશ્રીઓને દીપ પ્રાગટ્ય કરી જ્ઞાનરૂપી જ્યોતને પ્રજ્વલિત કરવા આમંત્રિત કરું છું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતે પરબ્રહ્મ દીપજ્યોતે જનાર્દનમ દીપહરતુ મે પાપમ દીપજ્યોતિ નમોસ્તુતે દીપ. એટલે ત્રીજા નંબર પર ત્રીજા પેપર તારું જે આખું પેજ હશે સરસ. વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. હવે આજે આપણે જે શુભ કાર્ય કરવા ભેગા થયા છે એવા નાના નાના ભૂલકાઓના વિદ્યા અભ્યાસનું પ્રથમ પગથિયું ભરવા જઈ રહ્યા છે. તેમને આપ સૌ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી શાળા પ્રવેશ કરાવશોજી. અહીંયાથી લઈને જશે સાહેબના મહાનુભાવોના શુભ હસ્તકે દરેક જણ તાળીઓના ગડગડા. આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, જળશક્તિ મંત્રી, ભારત સરકાર બાળકોને આશીર્વાદ આપી રહ્યા છે અને ખૂબ જોરદાર તાળીઓથી આજના સમયને આપણે મેમરાઇઝ કરી લઈશું અને આ બાળકોને એમના જીવન અભ્યાસ માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે એમને આપણે હાર્દિક હાર્દિક અભિનંદન આપીએ છીએ. વંદે ભારત માતા કી, ભારત માતા કી. મહાનુભાવો, માનનીય પાટીલ સાહેબ ના હસ્તે સરસ મજાનું એક બાળકોનો ઉત્સાહ અને જીવનના એક ખૂબ અવિસ્મરણીય સ્મરણો ની હાજરીને કેદ કરીએ છીએ. કોણ છે? સ્થાયી સમિતિના આપણા ચેરમેન અધ્યક્ષ શ્રી, સુરત શહેરના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ,
કાયમી યાદગીરી માન્ય મંત્રાલયની ઉપસ્થિતિમાં કન્યાઓનું કુમકુમ પગલાનું યાદગાર સ્મૃતિ मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. શૈક્ષણિક કીટ આપીને તેમનું સન્માનિત કરવામાં આવી રહ્યા છે. માનનીય આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, જળશક્તિ મંત્રાલય, સાથે યુથ ફોર ગુજરાતના જિજ્ઞેશભાઈ પાટીલ સાહેબ, પરેશ પટેલ સાહેબ, છોટુભાઈ પાટીલ સાહેબ, વાઇસ ચેરમેન રંજનાબેન, ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ, તમામ મહાનુભાવો દ્વારા શિક્ષણ સમિતિ અને સરકાર દ્વારા શૈક્ષણિક કીટને એનાયત કરવામાં આવી રહ્યું છે, સન્માનિત કરવામાં આવી રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી. ખૂબ સરસ નાના નાના ભૂલકાઓ એમની સરસ મજાની બેગની કીટ, એમના મોઢા ઉપર જોવા મળતો આનંદ દરેકે દરેક અહીંયા ઉપસ્થિત સી.આર. પાટીલ સાહેબ, પરેશ પટેલ સાહેબ, છોટુભાઈ સાહેબ, રંજનાબેન, જિજ્ઞેશભાઈ, સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો શ્રી, કોર્પોરેટર શ્રીઓ, શાળાના નિરીક્ષક, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિરીક્ષકો, દરેકનો કઈ નહીં બધાનો તમામ બાળકોને સી.આર. પાટીલ સાહેબ તરફથી નોટબુકનું વિતરણ પણ અવ્વલ સ્થાને રહેનારા, શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારા અને 100% હાજરી ધરાવનાર શાળા વિદ્યાર્થીઓનું સન્માન કરવા હું મહેમાનશ્રીઓને વિનંતી કરું છું. સન્માનિત લાભાર્થી વિદ્યાર્થીઓને આગળ આવવા વિનંતી. મહાનુભાવો, ભારત સરકાર કેબિનેટ મંત્રી, જલશક્તિ મંત્રી શ્રી શૈક્ષણિક કીટ પ્રમાણપત્ર આપીને સન્માનિત થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી તેમને વધાવી લઈશું. બોલો ભારત માતા કી વંદે. ઉપસ્થિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ તેજસ્વી તારલાઓનું આજ રોજ શાળા કેળવણી પ્રવેશ મહોત્સવમાં સન્માનિત થઈ રહ્યું છે. આપણે એમને તાળીઓથી વધાવી લઈશું. માનનીય પાટીલ સાહેબ, શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ, જિજ્ઞેશભાઈ પાટીલ સાહેબ ચેરમેન રહી રહ્યા છે. આ બધા તેજસ્વી તારલાઓ છે જેઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં અવ્વલ નંબર હાસિલ કર્યો હતો. આપણે એમને ખૂબ તાળીઓથી વધાવી લઈશું. જોરદાર તાળીઓ. પર્યાવરણ સ્વાસ્થ્ય સંસ્કૃતના 2 શબ્દોમાં બનેલું છે. સ્વ એટલે પોતાનું અને સ્થ્ય એટલે સ્થિર રહેવું. સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે સ્વાસ્થ્યનો અર્થ ફક્ત બીમારી ન હોવું એવો થાય, પણ મન, શરીર અને આત્માની સંતુલન સ્થિતિ હોવી એ સ્વાસ્થ્ય છે. પર્યાવરણનો અર્થ આપણે સૌ જાણીએ જ છીએ. આપણી આસપાસનું બધું જ કે જે આપણને અસર કરે છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણ એકબીજાના પૂરક છે. જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો જ આપણે આપણી આસપાસને પર્યાવરણને આનંદમય બનાવી શકીશું, અને જો પર્યાવરણ સારું હશે તો જ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. યોગ, કસરત અને મનને આનંદ આપતી પ્રવૃત્તિઓથી સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવી શકાય છે અને આપણી આસપાસ રહેલી હવા, જમીન અને પાણીને ચોખ્ખું રાખી પર્યાવરણને તંદુરસ્ત બનાવી શકાય છે. તો ચાલો આપણે એક પ્રણ લઈએ. આપણે આપણની આસપાસનું પર્યાવરણ તંદુરસ્ત રાખીને બધા જ લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત કરીશું. આભાર. ખૂબ સરસ. હવે
આપણે આપણા સુરત નવસારી સાંસદ શ્રી માટે હું સી આર પાટીલ સાહેબને વિનવું છું. સાહેબ શ્રી. ભારત માતા કી વંદે. આજના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના કોર્પોરેટર અને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા, ભાઈ શ્રી છોટુભાઈ, જિજ્ઞેશભાઈ, શિક્ષણ સમિતિના સૌ સદસ્યશ્રીઓ, સૌ કોર્પોરેટરશ્રીઓ, સૌ વાલી મંડળના મિત્રો, આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો, ભાઈઓ અને બહેનો અને વાલા બાળકો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અનેક વાર જ્યારે બાળકોની ઉંમર મોટી થઈ જાય એના કારણે જે સમસ્યાઓ સર્જાતી હતી એના નિરાકરણ માટે પોતે આગળ આવીને નાના નાના ગામ સુધી પહોંચીને એમણે આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમ શરૂ કર્યો હતો. અને એના પરિણામ આજે આપણે દેખાય છે કે આજે 5 વર્ષની ઉંમર થતાની સાથે સીધો આ બાળકને સ્કૂલમાં પ્રવેશ મળી જાય છે. માતા પિતા ચિંતા કરે એના કરતાં વધારે અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ આ બધા જે ચિંતા કરે ને સમજતા બાળકને જ્યારે પ્રવેશ મળી જાય છે એના કારણે એ સમજદાર બધાની સાથે ભણતો થઈ જાય છે. જો એકાદ વર્ષ તેની ઉંમર મોટી થઈ જાય તો ત્યાર પછી એ એનાથી 1 વર્ષ નાના બાળકો સાથે સેટ થઈ શકતા નથી, એના કારણે સ્કૂલ છોડી દે છે. અનેક દાખલાઓ આપણી સામે છે અને એના કારણે એ બાળકનું ભવિષ્ય બગડે છે. એ શિક્ષણ લઈ શકતો નથી, એ સામાન્ય મજૂરથી આગળ વધી શકતો નથી. એના દુષ્પરિણામો સમાજે ભોગવવા પડતા હોય છે. ને એટલા જ માટે આ નાનો લાગતો કાર્યક્રમ જ્યારે શરૂ થયો ત્યારે આખા રાજ્યના તમામ મંત્રીઓ, તમામ ધારાસભ્યો, તમામ સાંસદશ્રીઓ, તમામ અધિકારીઓ, આઈએએસ આઈપીએસ અધિકારીઓ, બાકીના અધિકારીઓ આ તમામને એક ગામમાં આ કાર્યક્રમ 3 દિવસ ચલાવીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે ગુજરાતના શિક્ષણ માટે જે કામ કર્યું છે એના ખૂબ સારા પરિણામો આજે આપણને જોવા મળે છે. એના માટે આપણે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. એક સમય એવો હતો કે જ્યારે બાળકને સ્કૂલ શરૂ થાય ત્યારે માં બાળકને લઈને આવે, સ્કૂલની બહાર બાળક સ્કૂલમાં જવા તૈયાર નહીં હોય, શિક્ષક બહેનો એનો હાથ પકડીને સ્કૂલમાં લઈ જવા સમજાવતા હોય અને બાળક બાનો હાથ પકડીને ઘરે જવાની જીદ કરતો હોય, બાળક પણ રડતું હોય, મા પણ રડતી હોય, એવા દ્રશ્યો આપણને સ્કૂલના દરવાજા પર જોવા મળતા હતા. એના બદલે આજે જ્યારે આ બાળકો હસતા રમતા સ્કૂલના દરવાજામાંથી અંદર આવે છે, એનું ભવ્ય સ્વાગત થાય છે, એના મનમાંથી ડર નીકળી જાય એ પ્રકારનું વાતાવરણ શિક્ષક મિત્રો બનાવે છે, અમને નાની મોટી ગિફ્ટ આપે છે અને એને જે મિત્રો મળે છે ત્યારે એ રડતો નથી, એ હસતો હસતો એ નવા મિત્રો સાથે જ્યારે જોડાય છે ત્યારે બીજા દિવસે સમયસર સ્કૂલમાં આવવાની એ ખાતરી સાથે એ સ્કૂલમાં આવતો થઈ જાય છે. હું જે શિક્ષક મિત્રોને પણ વિનંતી કરીશ કે ખૂબ સારું કામ આ પ્રવેશ ઉત્સવને કારણે થયું છે. બાળકોનું શિક્ષણનું સ્તર આખા દેશમાં સુરત મહાનગરપાલિકામાં સૌથી બેસ્ટ છે. જેટલી પણ મહાનગરપાલિકા છે દેશમાં એમાં સૌથી બેસ્ટ છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકા સૌથી બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડે છે. એના માટે પણ મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર છે મિત્રો. પણ શિક્ષક મિત્રોને મારી એક વિનંતી છે કે તમે ફક્ત શિક્ષક તરીકે નોકરી નથી કરતા, શિક્ષકને ગુરુ તરીકે માન્યતા આપવામાં આવી છે. આવો ગુરુ તરીકે માન્યતા આખા વિશ્વમાં અન્ય કોઈને આપવામાં આવી નથી. અને તેવા સમયે તમારી ફરજ બને છે કે તમે
અબ્દુલ કલામ સાહેબને યાદ કરવા જોઈએ. અબ્દુલ કલામ સાહેબે એક અગ્નિપંખ જે એક પુસ્તક લખ્યો હતો, એક પુસ્તિકા નાની, એની અંદર એક પ્રકરણ એમણે લખ્યું છે કે જ્યારે એમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, રાષ્ટ્રપતિ બન્યા નહોતા, રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, ત્યારે હૈદરાબાદના એક કાર્યક્રમની અંદર એ એમનો સન્માનનો કાર્યક્રમ હતો અને એમના જે રિટાયર થયેલા શિક્ષક એ એના પ્રમુખ સ્થાને હતા. શિક્ષકને મનમાં હતું કે અવસ્થા પણ નથી, વ્યવસ્થા પણ નથી, હું કેવી રીતે આ કાર્યક્રમમાં પહોંચી શકીશ, એ અવઢવમાં હતા. એમના આશ્ચર્ય વચ્ચે અબ્દુલ કલામ સાહેબ એરપોર્ટથી સીધા એમને ઘરે લેવા ગયા અને ત્યાંથી કાર્યક્રમના સ્થળે એમને ગાડીમાં લઈને ગયા. પણ ત્યાં પ્રતિભાવ આપતી વખતે અબ્દુલ કલામ સાહેબના શિક્ષકે જે શબ્દો કહ્યા છે, બધા જ શિક્ષકોએ આચરણમાં મૂકવા જેવું છે. એમણે કહ્યું હતું કે હે અબ્દુલ કલામ, તે મારું શિક્ષક તરીકેનું જીવન સાર્થક કર્યું છે. આ દેશ તારો ઋણી છે કે તે અણુ તાકાત આ દેશને આપી છે, પણ એક શિક્ષક તરીકેનું મારું જીવન તે ઋણ સાર્થક કર્યું, એના માટે હું તારો અંગત ઋણી છું. એક શિક્ષક પોતાના વિદ્યાર્થીથી પોતાના જીવનને સાર્થક કરે, એના માટે શિક્ષકને એનાથી બહુમાન કોઈ હોઈ ન શકે. અને એમને આ બાળકોમાંથી અનેક અબ્દુલ કલામ મળી શકે જે અલગ અલગ દિશામાં જઈને એ દેશ માટે ખૂબ બધું કામ કરી શકે. એવા અનેક બાળકો ટેલેન્ટેડ આપની સામે છે. એમાંથી તમે બાળકના ટેલેન્ટને ઓળખો, એને પ્રોત્સાહિત કરો, એને મદદ કરો, એના મા બાપનું ધ્યાન દોરો, અને કંઈક જરૂર હોય તો કોઈની મદદ લો, પરંતુ એને આગળ વધારવા પ્રયત્ન કરીને એ અબ્દુલ કલામ બને એ પ્રકારનો જો તમે પ્રયત્ન કરશો, એ સંકલ્પ સાથે આગળ વધશો, તો શિક્ષક તરીકેનું તમારું જીવન પણ સાર્થક થઈ જશે એવો મને વિશ્વાસ છે. મને વિશ્વાસ છે મિત્રો કે સુરત શહેરની અંદર અનેક શિક્ષકોએ જે રીતે મહાનગરપાલિકામાં શિક્ષક તરીકે કારકિર્દી દરમિયાન અનેક બાળકોને તૈયાર કર્યા છે, અને એ બાળકોએ અનેક જગ્યાએ એમણે પોતે આગળ વધ્યા છે. ખૂબ મોટી સ્કૂલમાં જ ભણવાથી આગળ વધી શકાય એવું નથી, પરંતુ સામાન્ય સ્કૂલમાં પણ જો શિક્ષકો કાળજી લે તો ચોક્કસપણે આગળ વધી શકાય છે. તો ફરીથી હું આ શિક્ષક મિત્રોને પણ અને આ બાળકોને, એમના વાલીઓને વિશ્વાસ અપાવું છું કે તમને તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત મહાનગરપાલિકા ચોક્કસપણે પૂરી કરશે, સરકાર પૂરી કરશે, પણ આ બાળકોની એજ્યુકેશનની ભૂખ છે એ શિક્ષકોએ પૂરી કરવાની છે. અને વાલીઓને પણ હું કહેવા માગું છું કે આ શિક્ષકોના હાથમાં તમારા બાળકોનું આ એજ્યુકેશનનું ભવિષ્ય સુરક્ષિત છે, એ ઉજ્જવળ છે એવો મનમાં વિશ્વાસ રાખજો. અને એમને કદાચ કોઈ બાળકને ઠપકો આપે, શિક્ષક તો એના ભવિષ્ય માટે છે એવું માનીને તમે એના માટે લડવા નહીં જતા. આવા અનેક જે બનાવ બને છે એના કારણે શિક્ષકો થોડા નિરુત્સાહી પણ થાય છે. તો આવું કોઈ વાલી દ્વારા ન થાય, શિક્ષકોને પ્રોત્સાહિત થાય, અવારનવાર એને મળતા થાય, શિક્ષકો એના બાળકોની પ્રગતિ એમનાથી પૂછે વાલીઓ, એવી પણ મારી વાલીઓને પણ વિનંતી છે. ફરીથી આવા સરસ કાર્યક્રમનું આયોજન બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે, અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. માનનીય સાંસદ શ્રી પાટીલનો ખૂબ ખૂબ આભાર, આશીર્વાદ, એમના વચનો. આઈપીએસ અધિકારી હોય, આઈએસ અધિકારી હોય કે બાકીના રેન્કના અધિકારીઓ, એ બધા અલગ અલગ ગામોમાં જઈને અલગ અલગ સ્કૂલોમાં 3 દિવસ સુધી આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દ્વારા એક પણ બાળક સમયસર પ્રવેશથી વંચિત ન રહી જાય એના માટેના સફળ પ્રયત્ન ગુજરાતમાં થયા છે, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કારણે થયા છે. હું એમના મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ ગુજરાતના શૈક્ષણિક જગતમાં બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે સમયસર પ્રવેશ એ પણ અત્યંત મહત્ત્વનું પગલું છે. અને એમણે એના પર દૂરંદેશીથી મોદી સાહેબે જે ધ્યાન આપ્યું એના કારણે આ શાળા પ્રવેશ ઉત્સવ આખા ગુજરાતની અંદર દર વર્ષે ખૂબ સમયસર ઉત્સાહ સાથે ઉજવાય છે.
આજે એના કારણે જે બાળકોને સ્કૂલમાં આવવાનો ડર લાગતો નથી, એ હસતા રમતા આવે છે. એમનો જ્યારે શિક્ષકો સ્વાગત કરે છે ત્યારે એક અનેરું વાતાવરણ સર્જાય છે. વાલીઓ અને બાકીના લોકો પણ, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સદસ્યો, આગેવાનો મળીને જ્યારે આ બાળકોનું સ્વાગત થાય છે ત્યારથી જ એ બીજા દિવસે સ્કૂલમાં આવવાનો વિશ્વાસ સાથે, ખાતરી સાથે એ શિક્ષણનું પોતાનું કાર્ય એ આરંભતો હોય છે. ફરીથી આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ, એના માટે હું માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આભાર સાથે આ સ્કૂલના સંચાલકો, શિક્ષકો, આચાર્યશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, કોર્પોરેટરો અને વાલીઓ કે જેમના બાળકો આજે પ્રવેશમાં નથી છતાં પણ એ વાલીઓ અન્ય બાળકોને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના અધ્યક્ષ એવા પરેશભાઈ પટેલ સાહેબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આપણા કાપડિયા સાહેબ, અને આપણી વચ્ચે અવારનવાર આવે છે, બધા જ કાર્યક્રમોમાં ઉપસ્થિત છે એવા સૌના માનનીય છોટુભાઈ પાટીલ સાહેબ, ઉપાધ્યક્ષા મેડમ શ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ ઉપસ્થિત સભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અમારા મહાજન સાહેબ અને ગીતાબેન તો કોઈ કાર્યક્રમમાં બાકી નથી, ખૂબ ખૂબ બધાનો ઉપસ્થિત છો. જિજ્ઞેશભાઈ પાટીલ, મિત્રો જિજ્ઞેશભાઈ પાટીલ છે ને યુથ ફોર ગુજરાતનું બહુ મોટું કામ કરે છે અને એમની સાથે એક કામમાં હું પણ જોડાયેલો છું. હમણાં જ મારે વાત થઈ છે, એટલે જિજ્ઞેશભાઈનું તો ખાસ આજે મારી સ્કૂલમાં સ્વાગત કરવું જોઈએ. પણ આ બધા જ અહીં ઉપસ્થિત છો, તમામને અમારા શાળા પરિવાર તરફથી, બાળકો તરફથી, બાળકોના વાલીઓ તરફથી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો એક વાત કરવી છે, પાટીલ સાહેબ છે ને આ સ્કૂલમાં આ જ મકાનમાં ત્રીજી વખત ઉપસ્થિત છો સાહેબ આપશ્રી. પહેલાં 2006માં એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં અધ્યક્ષ હતા, ચેરમેન હતા, કે ત્યારે ગુજરાત સરકાર લેવલનું કંઈક એમની પાસે હોદ્દો હતો. ત્યારે પ્રવેશોત્સવ, ત્રીજા નંબરનો પ્રવેશોત્સવ, ગુજરાતનો ત્રીજા નંબરનો પ્રવેશોત્સવના મુખ્ય મહેમાન પાટીલ સાહેબ આ જગ્યાએ હતા, ત્યારે હું હતો. બીજું કે પાટીલ સાહેબનો એક જન્મદિવસ 2018માં, ત્યારે અમે આ સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છોટુભાઈના માર્ગદર્શનથી, અને એમાં સુરત કોર્પોરેશન સાઉથ ઝોનના માર્ગદર્શનથી, અને એમાં પણ પાટીલ સાહેબ 15 મિનિટ માટે અમારી મુલાકાત લીધી. અને આજે ફરીથી પ્રવેશોત્સવમાં આવ્યા છો, તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે સાહેબ, જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને તમારી રૂબરૂ જ વાત કરી લઉં કે અમારા સાહેબ પરેશભાઈ પટેલ સાહેબ એમનું અમે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હતા ને ત્યારે એમની બર્થડે ઉજવવાનો અમને લાવો આપ્યો છે. અહીં છે ઉપસ્થિત બધા જ એમની બર્થડેમાં અમે ઉપસ્થિત હતા, અને અમારા બાળકોને એટલા પ્રોત્સાહન કર્યા છે ને કે બર્થડેના દિવસે અમને એમ થાય કે આ તો અમારા વડીલ છે કે બાળકોના મિત્ર. ખૂબ ખૂબ આભાર. અને બાજુમાં નવું ભવન બને છે, એ પણ અમારા પરેશભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ એમાં સહકાર છે, એમની અમારા પર ખૂબ કૃપા દ્રષ્ટિ છે સાહેબ. એટલે અને આ વિસ્તારના અમારા કોર્પોરેટર છે મહાજન સાહેબ, પરેશભાઈ પટેલ સાહેબ, ગીતાબેન અને અમારા શુક્લાબેન, બધા જ અમારા તિવારીબેન અમારા કોર્પોરેટર શ્રી છીએ. એટલે ખૂબ ખૂબ આભાર. અમારા ચેરમેન શ્રીનો ફરીથી પણ અમે આભાર માનીશું.